નમસ્કાર મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક સંનિષ્ઠ પ્રયત્ન વિદ્યાર્થીઓ માટે નીટના અનુસંધાનમાં થઈ રહ્યો છે. તેના અનુક્રમે હું આજે આપની સમક્ષ જીવ વિજ્ઞાન વિષયના ધોરણ 12નું જે 9મું ચેપ્ટર છે પ્રચલન અને હલનચલન, એની ચર્ચા કરવા માટે હું રાજીવ જોશી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. મિત્રો, આજના આ એપિસોડમાં આપણે કેટલાક ટૉપિકની ચર્ચા કરીશું અને ત્યારબાદ એના અનુસંધાનમાં કેટલાક ઉપયોગી પ્રશ્નોની ચર્ચા કરીશું જે અગાઉની જાહેર પરીક્ષાઓમાં પણ પૂછાઈ ચૂક્યા છે, જેથી તમને એક અંદાજ આવે કે આપણે આ પ્રકારના પ્રશ્નોની સમજ કેળવીએ તો આવનારી પરીક્ષામાં આપણે એક ઉત્કૃષ્ટ દેખાવ કરીને એક સારા રેન્ક પ્રાપ્ત કરી શકીશું. તો શરૂ કરીએ આપણે. સૌથી પહેલાં આપણે સ્નાયુની ચર્ચા કરવા માગીએ છીએ કે જે રાતા સ્નાયુ વિશેની વાત કરીશું. તો સ્નાયુઓ બે પ્રકારના છે. એક રાતા સ્નાયુઓ છે અને એક સફેદ સ્નાયુ છે. લાલ સ્નાયુ વધારે માત્રામાં માયોગ્લોબિન ધરાવે છે, તેથી એનો દેખાવ લાલાશ પડતો છે. અહીંયા એક પહેલાં જ વાક્ય ઉપર તમને ફોકસિંગ કરી દઉં કે એક વાત આપણા ટેક્સ્ટબુકમાં હિમોગ્લોબિનની પણ આવે છે, લેગ હિમોગ્લોબિન અથવા લેગ્યુ હેમિગ્લોબિન તરીકે પણ એક વાત આવે છે, અને માયોગ્લોબિનની પણ વાત આવે છે. તો હિમોગ્લોબિન એ રુધિર સાથે સંકળાયેલું છે, રક્તકણ સાથે. લેગ્યુ હિમોગ્લોબિન એ નાઇટ્રોજનવાળા પાઠની અંદર બીજા પાઠમાં આપણે મૂળગંડિકા સાથે સંકળાયેલો શબ્દ છે અને આ સ્નાયુ સાથે સંકળાયેલો છે. એટલે આ પણ એક પ્રશ્ન બની શકે છે. લાલ તંતુઓમાં પુષ્કળ સંખ્યામાં કણાભસૂત્રો હોય છે. હવે કણાભસૂત્ર છે તો એનો મતલબ એ છે કે વધુ એટીપી જનરેટ કરવા માટે એ જવાબદાર છે. તો તમને આવો પણ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ કયા કારણોસર કણાભસૂત્ર અહીંયા વધુ છે, અથવા વધુ શક્તિ માટે લાલ તંતુઓમાં કઈ અંગિકાઓ વધારે જોવા મળે છે. ત્યાર પછી લાલ તંતુઓ વધારે માત્રામાં ઓક્સિજનનો સંગ્રહ કરીને વધુ માત્રામાં એટીપીનું નિર્માણ કરે છે. કારણ કે ઓક્સિજન મળશે તો ગ્લુકોઝનું યોગ્ય રીતે દહન થશે, અને ગ્લુકોઝનું જો યોગ્ય રીતે દહન થશે તો જરૂરિયાત મુજબ એટીપી આપણું શરીર પ્રાપ્ત કરી શકશે. તે જારક સ્નાયુ તરીકે ઓળખાય છે. એટલે સીધી વાત છે કે જો ઓક્સિજનની પ્રાપ્તિ છે તો એ જારક શ્વસનની જ ક્રિયા થશે, અને અહીંયા એમાં સ્નાયુ જાળની માત્રા ઓછી હોય છે, અને આ સ્નાયુઓ જે છે એ ઝડપી શ્રમિત થતા નથી. દાખલા તરીકે આપણે નળ સરોવરમાં જે પક્ષીઓ આવે છે એ હજારો કિલોમીટર ઉડાન ભરીને આવે છે. અથવા તો સ્વિફ્ટ પક્ષી છે કે તમે જાણતા હશો કે એ અવિરતપણે ઉડ્યા કરે છે, છતાં એમાં સહેલાઈથી થકાન મહેસૂસ થતું નથી. તો એના માટે તમને પૂછે કે ભાઈ પક્ષીઓના ઉડ્ડયન સાથે સંકળાયેલા કયા સ્નાયુઓ છે, તો એ રાતા સ્નાયુઓ છે. ત્યાર પછી એના માનો કે તફાવતની રીતે ચર્ચામાં કોઈ પૂછે, અથવા એક્સ અને વાય વિધાનના વાક્યોમાં કોઈ તમને કોઈ ક્વેશ્ચન થાય, તો સફેદ સ્નાયુ વિશેનો આપણે પરિચય મેળવીએ કે સફેદ સ્નાયુમાં ઓછી માત્રામાં માયોગ્લોબિન હોય છે, તેથી તેનો દેખાવ સફેદ કે પીળાશ પડતો હોય. હવે એની અંદર કણાભસૂત્રની સંખ્યા પણ ઓછી હોય, જે લાલ સ્નાયુ હતા એના સાપેક્ષની વાત છે. એનો મતલબ એવો નથી કે ત્યાં કોઈ એટીપી પેદા જ નથી થતી, પણ ઓછી શક્તિ પેદા થાય છે, અને ઓક્સિજન ઓછો સંગ્રહ કરે છે, અથવા તો વધારે સંગ્રહ કરી શકતા નથી. એના કારણે સંપૂર્ણ દહન ન થતું હોય એટલે એટીપીનું પ્રમાણ થોડુંક ઓછું પેદા થાય છે. તે અજારક સ્નાયુ તરીકે ઓળખાય છે. એટલે જેમ અગાઉ આપણે કીધું કે ઓક્સિજનની માત્રા વધુ હોય તો એ જારક શ્વસન કરે, ઓક્સિજનની માત્રા અહીંયા ઓછી ગ્રહણ કરવાની ક્ષમતા પહેલેથી જ છે, તો એ અજારક સ્નાયુ તરીકે ઓળખાય છે. એમાં સ્નાયુજાળની જે માત્રા છે
એ વધુ હોય છે અને ઓક્સિજન ન મળવાથી એટીપી ઓછી છે તો સીધી વસ્તુ છે કે ઝડપી શ્રમિત થાય છે, ખાસ કરીને માનવના આંખના ડોળાના સ્નાયુઓ. તો પ્રશ્ન એક્સ અને વાય વિધાનનો આવે કે બહુવૈકલ્પિક આવે. તો આ બધા નોર્મ્સને તમે ધ્યાનમાં રાખજો જેથી કરીને તમે એને યોગ્ય રીતે ન્યાય આપી શકો. ત્યાર પછી આ થોડીક આપણી ટેક્સ્ટબુક કરતાં નવી બાબત છે કે કંકાલ સ્નાયુઓ જે છે એના સંકોચનનો અહીંયા સમય આપ્યો છે 0.1 સેકન્ડના સંદર્ભમાં. હૃદ સ્નાયુ છે તો તમે કાર્ડિયક સાયકલ સમજી ચૂક્યા હશો એટલે 0.8 સેકન્ડનો ખ્યાલ આવી ગયો હશે. અને લીસા સ્નાયુઓ જે ઓળખાય છે 46 સેકન્ડના પ્રતિસંકોચનથી પ્રક્રિયા કરે છે. હવે આ એક વાત રિગર મોર્ટિસની મારે તમને કરવી છે. તો એના અનુસંધાનમાં માનવ જીવિત હોય અને મૃત્યુ પામે ત્યારે એના સ્નાયુમાં શું ફરક પડે એના અનુસંધાનમાં મૃત્યુ બાદ નવું એટીપી મળવું મુશ્કેલ હોય છે. તેથી એક વખત એટીપીના અણુનો અગાઉ જે પેદા થઈ હોય એનો સંગ્રહ વપરાઈ જાય એટલે એટીપીની અપ્રાપ્યતાના લીધે એક્ટિનમાંથી માયોસિન છૂટું પડે અને કાયમી સંકોચનની અવસ્થામાં પરિણમે છે. આ પ્રક્રિયાને રિગર મોર્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. આ અવસ્થાના કારણે કોઈ પોસ્ટમોર્ટમ હોય અથવા ડૉક્ટરને એના અનુસંધાનમાં એના સ્નાયુની સ્થિતિને આધારે ખબર પડે છે કે ભાઈ મૃત્યુ પામ્યાનો કેટલો સમય એને થયો હશે, કેટલા કલાકો કે દિવસ, જે કંઈ એની ગણતરી કરવાની હોય એ એનાથી સરળતા પડે છે. પછી એક કોરી ચક્ર વિશે આપણે વાત કરીએ તો માનવ જ્યારે એક્સરસાઇઝ કરે છે, દોડે છે, શ્રમ કાર્ય કરે છે ત્યારે એના સ્નાયુ સંકોચન દરમિયાન લેક્ટિક એસિડ સ્નાયુમાં એકઠો થાય છે અને આ લેક્ટિક એસિડ જેટલો વધુ પેદા થાય એટલે થાક લાગવાની શરૂઆત થાય. તો આ લેક્ટિક એસિડની પછી શું વ્યવસ્થા થાય તો લેક્ટિક એસિડ રુધિર લેક્ટિક તરીકે યકૃતમાં ચાલ્યો જાય જ્યાં તે યકૃત એને ગ્લાયકોજનમાં કન્વર્ટ કરે છે અને ફરી પાછું એ ગ્લુકોઝ તરીકે શરીરમાં ઉપયોગમાં લેવાય. તો અહીંયા ગ્લુકોઝની જે આખી સાયકલ છે, તમે એક બાજુ લીવરનો પોર્શન આપ્યો છે, એક બાજુ મસલ્સની વાત કરી છે. તો એના અનુસંધાનમાં તમે જુઓ એટીપી પેદા થવાની અને એટીપી વપરાશની પ્રક્રિયા છે. પાયરુવેટ અને લેક્ટિક એસિડના સંદર્ભમાં એક સાયકલ તમે જોશો તો તમને આમાંથી જલ્દી ખ્યાલ આવશે. ત્યારબાદ સ્નાયુ સંબંધી ખામીઓની આપણે થોડીક કેટલીક ચર્ચા કરવા માંગીએ છીએ કે ભાઈ વ્યક્તિને પેરાલિસિસ થઈ ગયો એવું આપણે બોલતા હોઈએ છીએ. તો એમાં થાય છે શું તો કે ભાઈ જે ચાલક ચેતાની પુરવઠાનો આવેગ સંપૂર્ણપણે બંધ થવો, તેથી સ્નાયુ સંકોચનનું કાર્ય બંધ થઈ જાય છે. તો પરિણામ એ આવે છે કે વ્યક્તિ પોતાની જાતે હલનચલન નથી કરી શકતો, પથારીવશ થઈ જાય છે, ઘણી વખતે એને ઉઠવા બેસવામાં તકલીફ પડે છે. ત્યાર પછી એક ટીટેની કરીને વાત છે. તો એના માટે ટૂંકમાં કહું તો એને હાઇપોકેલ્સેમિયા, કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં ખૂબ ઓછું થઈ જાય જેના કારણે આ ખામી સર્જાતી હોય છે. ત્યાર પછી ટીટેનસ છે, તે બેક્ટેરિયા સાથે સંકળાયેલો રોગ છે. ક્લોસ્ટ્રીડિયમ ટીટાની 11મા ધોરણની અંદર શરૂઆતમાં જ્યારે બેક્ટેરિયાનો પરિચય હતો ત્યારે પણ આ ક્લોસ્ટ્રીડિયમની વાત આવે છે. જડબાના સ્નાયુનું અસાધારણ સ્નાયુ સંકોચન રોગમાં પરિણમતું હોય છે જેથી કરીને વ્યક્તિની અંદર સ્નાયુઓની ગતિવિધિ બદલાઈ જાય એટલે એક યોગ્ય રીતે એને મૂવ ન કરી શકે એ એના માટેની એક મોટી સમસ્યા હોય છે. ત્યાર પછી ઈડીટીએ, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ, ફૂલ ફોર્મ જરાક યાદ રાખી લેજો. કેલ્શિયમ સાથે જોડાયેલા સ્નાયુની અંદર થાય છે અને એનું સંકોચન બંધ કરે છે. સ્નાયુ અને તેના ચેતાની ઉત્તેજના એ પોટેશિયમ કે દ્વારા એની ઘટે છે. ત્યાર પછી અહીંયા બે શબ્દો એક નવા છે તમારા માટે.
સાર્ટોરિયસ શરીરના જે લાંબા સ્નાયુઓ છે એની સાથે સંકળાયેલા છે, અને ગ્લ્યુટિયસ મેક્સિમાઈ જે છે એ બુટોક્સ સ્નાયુઓ સાથે સંકળાયેલા છે. શરીરના જે મોટા સ્નાયુ તરીકે ઓળખાય છે એ સ્ટેપિડિયસ શરીરના નાના સ્નાયુ, અને મનુષ્યના અંદર જોઈએ તો 639 સ્નાયુઓ જોવા મળે છે. એમાંથી 634 સ્નાયુ જોડમાં અને 5 સ્નાયુ જોડ વગરના હોય છે. વિશેષ કહું તો 400 સ્નાયુ રેખિત હોય છે, અને મોટાભાગના સ્નાયુઓ પાછળના ભાગમાં જોવા મળે છે, અને પાછળના સ્નાયુની સંખ્યા 180 જેટલી હોય છે. જડબાના સ્નાયુની તાકાત વિશેષ હોય એ તો એ સ્નાયુ વધારે પડતા સખત હોય છે. હવે આપણે આજે સ્નાયુના સંદર્ભમાં જે ટોપિક છે બુકની અંદર, એમાંથી કેટલાક પ્રશ્નોની સાથે સાથે ચર્ચા કરી લઈએ. તો કંકાલ જે સ્નાયુ છે એ સંકોચનશીલ પ્રોટીન કે જે એટીપીઝ તરીકે ક્રિયાશીલ છે, તો એમાં કયા ઘટકો ઓપ્શનમાં આવે? ટ્રોપોનિન, ટ્રોપોમાયોસિન, માયોસિન અને એક્ટિન તરીકેને ઓળખીએ છીએ આપણે. તો બહુવૈકલ્પિક પ્રશ્નની અંદર આવો કોઈ ક્વેશ્ચન આવે તો એના અનુસંધાનમાં એ માયોસિન તરીકે ઓળખીશું આપણે એને. ત્યાર પછી સૌથી વધારે મોટાભાગના વિદ્યાર્થીઓને કારણ વિધાનવાળા જે પ્રશ્નો છે એ અને આરવાળા, કે એના ઓપ્શન ઘણી વખતે પેટર્ન પ્રમાણે બદલાતા રહે છે કે ભાઈ પ્રથમ બે વિધાન એ અને કારણ આર બંને સાચા છે, કારણ આર એ વિધાનની સાચી સમજૂતી આપે છે. બીજા નંબરે વિધાન એ અને કારણ આર બંને સાચા હોય પરંતુ કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી દર્શાવતું નથી. આ એક મોટું કન્ફ્યુઝન થતું હોય છે. ત્યાર પછી વિધાન એ સાચું છે પરંતુ કારણ આર ખોટું છે, અને વિધાન એ અને કારણ આર બંને ખોટા છે. તો અહીંયા એક વિધાન હું તમારી સમક્ષ રજૂ કરું છું કે મૃત્યુ થતાં પહેલાં શરીરની જકડાઈ જવાની સ્થિતિ રિગર મોર્ટિસ તરીકે ઓળખાય છે, અને એનું જે કારણ છે એ તે માયોસિનના તેનું શિથિલનને લીધે આવી પ્રક્રિયા થતી હોય છે. તો આનો યોગ્ય જવાબ છે એ અને આર બંને કારણ સાચા છે, અને કારણ આર એ વિધાનની સમજૂતી સાથે સંકળાયેલું છે. પછી સ્નાયુ સંકોચનની ક્રિયા દરમિયાન ત્રાંસા સેતુના નિર્માણની પ્રક્રિયા માટે માયોસિનના ક્રિયાશીલ સ્થાનોને અનાવૃત કરવા માટે જવાબદાર આયનોના નામ લખો. ભૂતકાળમાં એ જાહેર પરીક્ષામાં એઆઈપીએમટી જુલાઈનું 2016ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે અને મેગ્નેશિયમ છે. તો ખાસ કરીને સ્નાયુ અને હાડકાના આ પાઠમાં મોટાભાગે કેલ્શિયમ ઉપરનું તમારું ફોકસિંગ એ તમે વધારે રાખો તો મોટાભાગના પ્રશ્નોના જવાબમાં એ તમને વધારે ઉપયોગી રહેશે. સ્નાયુનો કયો ગુણધર્મ પ્રચલનમાં ઉપયોગી થતો હોય છે? તો સંકોચનશીલતાનો ગુણધર્મ છે, શિથિલનનો ગુણધર્મ છે, સ્નાયુ સરકવાનો ગુણધર્મ છે, અને સ્નાયુ આચ્છાદિતતાનો ગુણધર્મ છે. આચ્છાદિતતા એટલે ને ઢાંકવું અથવા તો ની ઉપર ગોઠવાવું. તો સ્નાયુ સંકોચનશીલતાનો ગુણધર્મ છે. ઉત્તેજના દરમિયાન સ્નાયુ સંકોચાય ત્યારે કયા તંતુકોની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી? તો ખાસ કરીને એક્ટિન,
ટ્રોપોનિન, ટ્રોપોમાયોસિન અને માયોસિન. તો એના માટેનું માયોસિન છે. તમે એ બીમ, આઈ બીમ, ઝેડ બીમ, HBનો એનો પરિચય તમને હશે તો એના અનુસંધાનમાં તમને ખ્યાલ આવી ગયો હશે. સેતુ નિર્માણ કોની હાજરીમાં તૂટે છે? તો કેલ્શિયમ, ATP, NAD અને NADP. તો ATP સાથે જ સંકળાયેલું છે. અહીંયા એક ફિગર મૂકી છે મેં. આપેલ આકૃતિમાં એ નિદર્શિત ભાગનું સાચું નામ જણાવો. એટલે પહેલી લાઈનમાં જે પોલિમર્સ બતાવ્યા છે, છૂટા છૂટા અણુઓ બતાવ્યા છે, પછી ટ્રોપોનિન, ટ્રોપોમાયોસિનની એક ફિગરનો ભાગ છે. તો એમાં ખાસ કરીને G એક્ટિન છે, F એક્ટિન છે, PC છે અને ટ્રોપોનિન છે. તો ખાસ કરીને એ G એક્ટિન સાથે સંકળાયેલું છે. સ્નાયુના હલનચલન માટેના સંદેશાઓના વહન માટે અનિવાર્ય ચેતાપ્રેષક કયો છે? એડ્રેનાલિન, એસિટાઇલ કોલાઇન, નોરએડ્રેનાલિન અને વેસોપ્રેસિન. તો ખાસ કરીને 11મા ધોરણની અંદર આપણે ચેતાપેશીનો એક ટોપિક છે, એની અંદર ચેતોપાગમનો એક વ્યાખ્યા છે અને એની સાથે આપણે એક વાત એવી લખતા કે સમજતા કે એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો તે પછીના ચેતાકોષના શિખાતંતુના ચેતાંતો સાથે ભૌતિક જોડાણમાં હોતા નથી. પણ એ બંને વચ્ચે ઉર્મિવેગનું વહન થાય ત્યારે ચેતા ન્યુરોટ્રાન્સમીટર દ્રવ્ય અથવા તો એસિટાઇલ કોલાઇન સ્ત્રવે છે અને એસિટાઇલ કોલાઇન સ્ત્રવી ગયા પછી એસિટાઇલ કોલાઇન એસ્ટ્રેઝ પેદા થાય છે જે એનું વિઘટન કરે છે. જો આ ન થાય ક્રિયા તો ક્યારેક હૃદય માટે એ મુશ્કેલ રૂપ બનતો હોય છે. સ્નાયુતંતુ ખંડ એટલે શું? 2 H રેખા વચ્ચેનો ભાગ, 2 A રેખા વચ્ચેનો ભાગ, 2 I બીમ વચ્ચેનો ભાગ અથવા તો 2 Z બીમ વચ્ચેનો ભાગ. તો ખાસ કરીને જેને આપણે ક્રાઉઝ કલા તરીકે ઓળખીએ છીએ તેવો હિસ્સો, તેવો ભાગ એટલે સ્નાયુતંતુ ખંડ તરીકે એને ઓળખીશું. પછી સરકતા સ્નાયુતંતુકનો સિદ્ધાંત શેના દ્વારા સૌથી વધારે સારી રીતે સમજાવી શકાય? 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. જ્યારે સ્નાયુતંતુક એકબીજા પર સરકે ત્યારે એક્ટિન તંતુકો ટૂંકા થાય છે, જ્યારે માયોસિન તંતુકો ટૂંકા થતા નથી. એક્ટિન અને માયોસિન તંતુકો બંને ટૂંકા થાય છે અને એકબીજા ઉપર પસાર થાય છે. ત્રીજું છે એક્ટિન અને માયોસિન તંતુકો ટૂંકા થતા નથી પરંતુ એકબીજા પર પસાર થાય છે. જ્યારે સ્નાયુતંતુક એકબીજા પર પસાર થાય છે ત્યારે માયોસિન તંતુકો ટૂંકા થાય છે, જ્યારે એક્ટિન તંતુકો ટૂંકા થતા નથી. તો અહીંયા એક્ટિન અને માયોસિન તંતુકો ટૂંકા થતા નથી પરંતુ એકબીજા પર પસાર થાય છે. એટલે મતલબ હાથ પગનું આપણે હલનચલન કરીએ છીએ તો એકબીજા સાથે ઉપર સરકી જાય છે, નહીં કે એની મૂળ લંબાઈમાં કોઈ ફેરફાર થતો હોય. અહીંયા બીજા એક ટોપિકની આપણે ચર્ચા કરીએ અક્ષીય કંકાલમાં. તો એક અહીંયા ખોપરીનો એક ફોટોગ્રાફ્સ મૂક્યો છે ચહેરાના અસ્થિ અને ખોપરીનો જે ભાગ છે. ઘણી વખત વિદ્યાર્થી સમજવામાં ભૂલ કરે છે. ક્યાંક તમે ન્યૂઝપેપરમાં કે ટીવીમાં માનવ કંકાલ મળી આવ્યું અથવા માનવની ખોપરી મળી આવી એવું કહો છો. તો ખોપરી અને ચહેરોમાં ફર્ક શું? તો ચહેરો એ એટલું સમજવાનું કે અરીસાની સામે ઊભા રહીએ અને જે દેખાય એ ચહેરો કહેવાય, પણ આખો હિસ્સો જે છે એ ખોપરી તરીકે ઓળખાય.
અને એના ભાગોની વાત કરું તો તમે જાણો છો અગ્રકપાલી, મધ્ય કપાલી, પશ્વ કપાલી, શંખંકણ, નાસાસ્થિ, હનુ, અધોહનુ, ઉપલું જડબું અને નીચલું જડબું. આ જે જોઈન્ટ દેખાય છે બધા એ સાંધામાં પાછું આપણે એને ચર્ચામાં લઈશું. હવે ખાસ કરીને અગ્રકપાલી અને મધ્ય કપાલી તો ખ્યાલ આવે છે, પણ આ પશ્વ કપાલીની થોડીક વિશેષ ચર્ચા કરવાની જરૂરિયાત છે. તો મધ્ય કપાલીની પાછળ ગોઠવાયેલું છે. આ અસ્થિમાં વિશાળ ફોરામેનનું છિદ્ર આવેલું છે. આ છિદ્રની બંને બાજુ એક કંદુક આવેલો છે. એટલે કંદુક એટલે ઉપસેલો ભાગ કે જે એકબીજાની અંદર બંધ બેસી શકે તેવો હિસ્સો, જેને પશ્વ કપાલી કંદુક તરીકે ઓળખવામાં આવે છે, જે એટલાસ કશેરુકાના ખાંચામાં જોડાય છે, જેથી મનુષ્યની ખોપરી કેટલા કંદુકીય હોય એવો કોઈ ક્વેશ્ચન આવે તો જરાક ધ્યાન રાખજો, દ્વિકંદુકીય તરીકે ઓળખવામાં આવે છે. પછી એક શબ્દ છે લેક્રિમલ, ચહેરાનું સૌથી નાનું અસ્થિ. આ પ્રશ્ન ક્યારેક પૂછી શકાય એવો છે. આપણા ટેક્સ્ટ બુકમાં માનવ શરીરનું સૌથી લાંબુ હાડકું, સૌથી નાના કદનું હાડકું અથવા તો મજબૂત સ્નાયુઓનું સ્થાન, આવા કેટલાક પ્રશ્નો બની શકતા હોય છે. પછી હનુ તાલુકીય અથવા તો અધોહનુ, ચહેરાનું સૌથી મોટું અને અક્ષીય કંકાલ તંત્રનું સૌથી મજબૂત અસ્થિ છે. કર્ણાસ્થિ સિવાય એકમાત્ર ચહેરાનું ચલિત અસ્થિ છે. આ જે લાઈનો છે એની અંદર ઘણા બધા પ્રશ્નો સમાયેલા છે કે ભાઈ ચહેરાનું સૌથી મોટું અને અક્ષીય સૌથી મોટું અસ્થિ કયું, તો એ પછી અક્ષીય કંકાલ તંત્રનું મજબૂત અસ્થિ કયું, તો પણ આ પ્રશ્નનો જવાબ આની સાથે સંકળાયેલો છે. ત્યાર પછી ખાસ કરીને કર્ણાસ્થિ સિવાય એકમાત્ર ચહેરાનું ચલિત અસ્થિ છે. આ અસ્થિના પશ્વ ભાગે કંદુક આવેલા છે, જે શંખક અસ્થિના પોલાણમાં ગોઠવાય છે. નીચેનું જડબું મસ્તક સાથે જોડાયેલું છે અને આ જોડાણને ક્રેનિયા સ્ટાઇલિક કહેવામાં આવે છે. પછી અહીંયા એક બીજો એક નાનકડો પ્રશ્ન છે. કાનની રચના તમે સમજ્યા છો, તો હથોડી, એરણ અને પેંગડું. તો મિત્રો હથોડી તો બધાને ખબર પડે છે, પણ એરણ ક્યાં આવે? તો પહેલાંના જમાનામાં જે લુહાર લોકો એની કોઢમાં લોખંડને ટીપવા માટે જે મજબૂત ભાગ રાખતો, જેના ઉપર દાંતરડા છે કે કુહાડી મૂકીને ટીપતા, એને એરણ કહેવાય. અને ઘોડેસવારી માટે જ્યાં પગ મુકાય છે, ફૂટરેસ્ટ સાદી ભાષામાં કહીએ તો એને પેંગડું કહેવામાં આવે. માનવ શરીરનું સૌથી નાનામાં નાના અસ્થિ તરીકેની ગણના થાય છે. અહીંયા બીજો એક પ્રશ્ન છે ઉર્વસ્થિ અને ઉરોસ્થિ. તો એક પગના સાથે સંકળાયેલું છે અને એક પાંસળી સાથે સંકળાયેલું છે, એટલે આ કન્ફ્યુઝન થાય. ઉર્વસ્થિ અને ઉરોસ્થિ. આપણું સંસ્કૃતની અંદર એક ઉલ્લેખ છે, જાંઘના સ્નાયુમાંથી એક અપ્સરાને પેદા કરી હતી, ઉર્વશીને. તો ઉર્વસ્થિ જે છે એ એની સાથે સંકળાયેલું છે, પગ સાથે સંકળાયેલું છે. ઉર્વસ્થિ માનવ શરીરનું સૌથી લાંબામાં લાંબુ અને સૌથી મજબૂત અસ્થિ છે. એટલે આપણે આજે ચર્ચા કરી એમાં ટૂંકા અસ્થિ, લાંબા અસ્થિ, ચહેરાના અસ્થિ, એટલે જરાક નોંધી રાખવાનું કે કયા ભાગનું અસ્થિ માગ્યું છે, સમગ્ર શરીરનું માગ્યું છે કે કોઈ એક પર્ટિક્યુલર હિસ્સાને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછાયો છે. કારણ કે તમારી જોડે સમય બહુ ઓછો હશે અને બહુ ઝડપથી દરેક પ્રશ્નને તમારે ન્યાય આપવાનો હશે. પછી કરોડ સ્તંભની એક વાત આવે છે. તો કશેરુકા એટલે શું? તો કશેરુકા શબ્દ એ આપણે વિજ્ઞાન સાથે જોડાયેલો છે, પણ કમરના મણકા શબ્દ અથવા તો પીઠના મણકા કે ગરદનના મણકા એ આપણે સરળતાથી લોકબોલીમાં આપણે બોલતા હોઈએ છીએ. તો કશેરુકા એટલે હાડકાની બનેલી પોલી વીંટી જેવી રચના, એને કશેરુકા કહેવાય. આપણા પીઠના ભાગની અંદર એનું સ્થાન છે. અથવા દુબળા પાતળા કોઈ જાનવરને તમે જુઓ, ગાય કે ભેંસને, તો એના પૃષ્ઠ સપાટી ઉપર તમને એ
આછા ખાડા ખાડા જેવી રચના બહારથી દેખાય, એની ઉપર ચામડી હોય તો એ તમે એ રીતે એને નિહાળી શકો છો. તો લાક્ષણિક કશેરુકા જે છે, ટિપિકલ વર્ટિબ્રેટ જે છે, એ કશેરુકાના દેહને કશેરુકાય કહેવામાં આવે. બે પાસેની કશેરુકાઓના કશેરુકાય આંતરકશેરુકા તરીકે જોડાયેલા હોય છે અને કશેરુકાયની પૃષ્ઠબાજુએ કશેરુકા છિદ્ર હોય છે. હવે આ છિદ્ર એમાંથી કરોડરજ્જુ ચેતા અને આંતરકશેરુકા છિદ્રમાંથી એ કરોડરજ્જુ ચેતા પસાર થતી હોય, એટલે એક સ્તંભ જેવી રચના બને. અંદરથી પોલીવિંટી જેવી રચના છે, એટલે એક જેવા અસંખ્ય મણકા જોડાઈ જાય એટલે કરોડ સ્તંભ બને. પેલા નાના બાળકો એક પેન્સિલના નાના નાના ટુકડાવાળી એક પેન્સિલ આવે છે, જેમાં પ્લાસ્ટિકના હિસ્સા હોય અને અંદર નાનકડો ગ્રેફાઇટનો ભાગ ફિટ કર્યો હોય. એક પાર્ટ ઘસાઈ જાય એટલે એને કાઢીને પાછળ ધક્કો મારી દેવાનો. તો એ પેન્સિલની તમે કલ્પના કરો કે નાના નાના હિસ્સા છે, એને સળંગ ગોઠવ્યા તો એ મજબૂત ભાગ હતો એ કરોડ સ્તંભનો મણકો અથવા તો કશેરુકા બની. અને અંદરનું જે પોલો ભાગ હતો એમાં જે ગ્રેફાઇટ પસાર થયો, તમે ઓલરેડી તમને ખબર છે કે પેન્સિલની આણી કાઢો છો તો વારે વારે ભાંગી જાય છે, તો એ ગ્રેફાઇટ સોફ્ટ છે. તો કરોડરજ્જુ, રજ્જુનો મતલબ થાય નાજુક અવયવ, નાજુક ભાગ જે માંસપેશીઓનો બનેલો છે, સ્નાયુનો બનેલો છે. અને આપણા શરીરનું સૌથી મોટું સંચાલન જે ભાગ છે ચેતાતંત્રનો, એ મુખ્ય હિસ્સો છે. તો તેના ઉપર ચેતા પ્રવર્ધો આવેલા છે, જેના દ્વારા ચેતાકંટક ઉદ્ભવે છે અને તે પાર્શ્વને નીચેની દિશામાંથી બહાર નીકળતા હોય છે. બંને પાર્શ્વ બાજુએ અનુપ્રસ્થ પ્રવર્ધો આવેલા હોય છે. આગળ જતાં હું એની આકૃતિ બતાવું છું તમને. યોજીનો મતલબ થાય જોડાણ સ્થાન. જેમ આપણે વનસ્પતિની વાત કરીએ તો પરાગરજ જ્યાંથી પેદા થાય છે, પુંકેસર જોઈએ છે, તો તંતુ કે શલાકા અને ઉપરનો જે ભાગ છે પરાગરજ જ્યાંથી ઉત્પન્ન થાય છે, એ પરાગાશયને જોડતો હિસ્સો છે, જેને યોજી તરીકે ઓળખવામાં આવે છે. તો યોજીનો ભાગ ઉપર તેમજ નીચે તરફ અગ્રયોજી અને પશ્વયોજી તરીકે બહાર નીકળે છે. તે બે કશેરુકા વચ્ચે સરકતા સાંધા દ્વારા એ જોડાય છે. અહીંયા ઉપરની આકૃતિમાં તમે જોઈ શકો છો, નીચે એક કરોડ સ્તંભનો હિસ્સો મૂક્યો છે અને એની બાજુમાં ત્રણેક કશેરુકાઓ જોડાયેલી છે એ બતાવ્યું છે. અહીંયા અલગ અલગ ટાઈપની પ્રથમ નંબરની, બીજા નંબરની એ કશેરુકાઓ છે, એના પ્રવર્ધો દેખાય છે અને વચ્ચેથી કરોડરજ્જુ પસાર થાય છે તે દર્શાવ્યું છે. હવે એટલાસ વિશેની વાત કરીએ તો પ્રથમ ગ્રીવા કશેરુકાને એટલાસ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કશેરુકાયનો અભાવ અને ચેતાકંટક અલ્પ વિકસિત છે. ગ્રીવા એટલે ડોકનો ભાગ. એટલાસ કશેરુકાની બંને સપાટી આર્ટિક્યુલર ફેસેટ યોજી પ્રવર્ધની જોડ આવેલી હોય. ઉપરની આર્ટિક્યુલર ફેસેટ અગ્રયોજી પ્રવર્ધની જોડમાં ખોપરીના પશ્વકપાલી કંદુક એટલે કે ઉપસેલા ભાગ, એટલાન્ટા ઓસિપિટલ સાંધો, શિરોધર પશ્વકપાલીનો સાંધો બનાવીને એની સાથે જોડાતું હોય છે. બીજું અક્ષ જે બને છે, બીજી ગ્રીવા કશેરુકાને અક્ષ C2 તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કશેરુકાય જોવા મળે છે તથા ચેતાકંટક ખૂબ જ વિકસિત અને દ્વિભાજિત હોય છે. પ્રથમ નંબરની જે કશેરુકા હતી અને બીજા નંબરની કશેરુકામાં આ ભેદ છે. પ્રીઝાયગોફાઇસિસ યોજી જોડાણ ગેરહાજર અને પશ્વજાયગોફાઇસિસ હાજર હોય છે. કશેરુકાયના અગ્રછેડે લાંબા ઓટોન્ટોઇડ પ્રવર્ધ હાજર હોય છે, જે એટલાસના ઓડોન્ટોઇડ ફોસામાં ઉખળી સાંધો બનાવીને જોડાય છે. આ ઉખળી સાંધો અથવા બીજા સાંધાની ચર્ચા હમણાં આપણે કરીએ છીએ. પછી ભુજાસ્થિ. તો ભુજાસ્થિ એટલે હાથના સાથે સંકળાયેલું અસ્થિ છે
3 પ્રદેશ, બાહુ, અગ્રબાહુ અને હસ્ત. તો તે સ્કંધાસ્થિના સ્કંદ ઉલુખલ સાથે જોડાઈને ખભાનો સાંધો ઉલુખલ બનાવે છે. અસ્થિના ઉપલા ભાગે પ્રવર્ધ આવેલા હોય છે, જેને ગ્રેટર ટ્યુબ્યુલર કહેવામાં આવે છે. એટલે ખાસ કરીને જે જોડાણ છે આપણું ઉલુખલ, એટલે એક ઉપસેલો ભાગ હોય અને એક ખાડાવાળો ભાગ હોય જે બંધ બેસે એકબીજાની અંદર. ડેલ્ટોઇડ રિજ ત્રિકોણાધાર પાછળના ભાગમાં જે ત્રિકોણાકાર સ્નાયુ સાથે જોડાયેલા હોય છે. ખાસ કરીને કોરોનોઇડ ખાંચ ટ્રોક્લિયાની અંદરની બાજુએ આ ઉપર તરફનો ભાગ છે. જ્યારે કોણીને વાળવામાં આવે ત્યારે પ્રકોષ્ઠાસ્થિનો કોરોનોઇડ પ્રવર્ત તેમાં ઘૂસતો હોય છે. પછી ઓલેક્રોનન ખાંચ, જ્યારે કોણી સીધી હોય છે ત્યારે તે ઓલોક્રોનન ખાંચ એટલે કે ઓલોક્રોનના પ્રવર્તને અંદરની તરફ ખૂંપાવે છે. એટલે તમે જોજો દરેક હાથની મૂવમેન્ટ આપણે કરીએ તો ખાસ કરીને આ જે ભાગ છે, આ જોઈન્ટ, ક્રિકેટર બોલિંગ કરે છે તો હાથ 360 અંશના ખૂણે થાય છે. અથવા તમે કસરત કરો છો ત્યારે કમરના હિસ્સામાંથી હાથને ઉપર કરો છો ત્યારે 180 અંશનો ખૂણો બને છે. હાથ હંમેશા આગળની દિશામાં વળે, પાછળની દિશામાં નહીં વળે. એક વખત સીધો હાથ થઈ ગયો પછી પાછળ વળી શકતો નથી, તો અહીંયા લોક છે. એ રીતે પગની વાત કરીએ, ઢીંચણની, તો પગ હંમેશા પાછળની દિશામાં જ વળે, આગળની દિશામાં નહીં વળી શકે. તો આ બંને નહીં થવાનું કારણ એ છે કે ત્યાં એક હાડકું બીજા હાડકાને લોક કરતું હોય, જેથી કરીને આ એક કુદરતી રચના છે. પછી અરિયસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ. અરિયસ્થિની ઉપલી અંતર્ગોળ સપાટી ભુજાસ્થિના કેપિટ્યુલને કોણી પાસે જોડવાનું કામ કરે છે અને અરિયસ્થિનો દૂરસ્થ છેડો એ સ્કેફોઇડ અસ્થિ જે છે અને લ્યુનેટ અસ્થિ સાથે જોડાય છે. આપણે અરિય પ્રકોષ્ઠાસ્થિ છે એમાં પૈકીનું પ્રકોષ્ઠાસ્થિ ઉપલા છેડે ભુજાસ્થિના ટ્રોક્લિયાની ખાંચમાં એ બંધ બેસે છે. એટલે પ્રકોષ્ઠાસ્થિનો એલિક્રેનનો જે પ્રવર્ત છે એ કોણીના સાંધા બનાવવા માટે જવાબદાર છે અને પ્રકોષ્ઠાસ્થિનો કોરોનોઇડ પ્રવર્ત જે છે એ ભુજાસ્થિની કોરોનોઇડ ખાંચમાં બંધ બેસે છે. એટલે આ એક સળંગ હિસ્સો જે છે અહીંયાથી તમે વાળી શકો છો. આ એક હાડકું બીજા હાડકા ઉપર સરકે છે. આ કાંડાનો જે ભાગ છે એને તમે ઘુમાવી શકો છો. પછી મણિબંધાસ્થિ એટલે બાહુ, અગ્રબાહુ અને હસ્ત કહીએ છે. તો આ જે ભાગ છે કાંડું, એની અંદર કુલ મળીને 8 હાડકાં છે, 3 અને 5. અહીં આકૃતિમાં તમે જોશો તમને ખ્યાલ આવશે. દૂરસ્થ શ્રેણી છે ટ્રેપેઝિયમ, ટ્રોપોઝોઇડ, કેપિટેટ, હેમેટ. નિકટવર્તી જે શ્રેણી છે એમાં સ્કેફોઇડ છે, લ્યુનેટ છે, ટ્રાઇક્યુલેટરલ અને પીસી ફોર્મ તરીકે એને ઓળખવામાં આવે છે. પછી હાથની વાત આપણે પૂર્ણ કરી. હવે પગની વાત કરીએ તો એમાં ગુલ્ફાસ્થિ, તો ઘૂંટી. હવે કેટલાક વિદ્યાર્થીને ઢીંચણ અને ઘૂંટી એ બંનેમાં થોડીક સમસ્યા રહે છે. તો પગના હાડકાને આપણે સીધા ગોઠવીએ અને આમ એલ આકાર જ્યાં બને, જ્યાં તમે શૂઝ પહેરો છો એનો એડીનો ભાગ છે એ ભાગ અથવા તો એ જે જોઈન્ટ છે, કાટખૂણું જ્યાં બને છે એને મોટાભાગે ઘૂંટી તરીકે આપણે ઓળખીએ છીએ. એ ગુલ્ફ તરીકે ઓળખાય છે. ઘૂંટી એ 7 ગુલ્ફાસ્થિની બનેલી હોય છે જે 2 પંક્તિમાં ગોઠવાય છે. અહીંયા ફરક એ છે કે કાંડું જે છે એમાં 8 હાડકાં હતા અને અહીંયા 7 છે. ગોઠવણી બંનેની 2 પંક્તિમાં છે, પણ પહેલામાં
3 અને 5નો આંકડો યાદ રાખવાનો છે, અહીંયા 7ના સંદર્ભમાં યાદ રાખવાનો છે. તો નિકટવર્તી પંક્તિ છે એમાં સૌથી ઉપલું ટેલસ મધ્યમાં નેવિક્યુલર અને કેલ્કેનિયમ સૌથી નીચલા ભાગ સાથે સંકળાયેલું છે. કેલ્કેનિયમ સૌથી મોટું ગુલફાસ્તી છે જે એડીનો મજબૂત ભાગ બનાવવાનું કાર્ય કરે છે. તે ઊભા રહેવાની પરિસ્થિતિમાં શરીરના વજનનું સમતોલન પાર્શ્વ બાજુએ જાળવી રાખવાનું કામ કરે છે. પછી દૂરસ્થ પંક્તિની અંદર એક ક્યુબોઇડ અને 3 કોનિફોર્મર્સ એમ 4 ગુલફાસ્તીઓ હોય છે જે એકબીજાની પાસે પાસે ગોઠવાયેલા હોય છે. ખાસ કરીને પુરુષો કરતાં સ્ત્રીમાં જે હાઈ હીલવાળા સેન્ડલ પહેરે છે જે લોકો, તમને એક સામાન્ય એની રિયાલિટી સમજાવું તો સ્ત્રીઓમાં પગના દુખાવાની જે સમસ્યા થાય છે, મોટાભાગે આપણો પગની સ્થિતિ છે એ આમ કાટખૂણે રહેવી જોઈએ, એટલે કે પદતલ છે જમીનના 100% સંપર્કમાં હોવું જોઈએ, જેથી શરીરનું વજન, તમે ધ્યાનથી નિરીક્ષણ કરજો, આર્મીના જવાનો છે એ સતત ખડે પગે ઊભા રહે છે, તો એમને ઊભા રહેવાની પોઝિશન જોજો, એ લાંબો સમય સુધી એ ટકી શકે. જ્યારે આપણે નોર્મલી સિવિલિયન લોકો જે છે સામાન્ય રીતે આમ આદમી, એ લોકો આપણે વારે વારે પગની સ્થિતિ બદલીએ છીએ, એટલે વધુ લાંબો સમય સુધી ઊભા રહી શકતા નથી. પણ સ્ત્રીઓ જ્યારે હાઈ હીલવાળા સેન્ડલ પહેરે છે ત્યારે 90 એંગલને બદલે જે એડીનો જે ભાગ છે જમીનથી ઉચકાય છે અને મોટા ભાગે આગળના પગના જે આંગળા છે એના ઉપર આ રીતે વજન આવે, એટલે સ્નાયુનો દુખાવો થાય છે. પણ તમે આર્મીના જવાનોના શૂઝ જોજો તો ખાસ કરીને એને દોરી બાંધેલી હશે ઉપરના ભાગમાં, જ્યાં સ્નાયુઓ છે પગના ત્યાં એના ભાગમાં, જેથી કરીને એને સમસ્યા ઓછી રહે છે. પછી સાંધાની વાત કરીએ આપણે, તો જે સાંધાના જે પ્રકારમાં જેને ધ્યાનમાં લેવા જેવા છે, ખાસ કરીને તંતુમય અચલ સાંધા, ખાસ કરીને C1 એટલે ખોપરીનો સાંધો, મેં અગાઉ તમને વાત કરી હતી કે આપણે પાછળ ચર્ચામાં લઈએ છીએ. પછી સિન્ડેસ્મોસિસ, અસ્થિમાં લિગામેન્ટથી હોય છે, દાખલા તરીકે ટિબિયો ફિબ્યુલાનો સાંધો, હાથ અને પગના અસ્થિઓના અરીય પ્રકોષ્ઠાસ્થિ, એ રીતે ટિબિયો અને ફિબ્યુલા શબ્દ ધ્યાનમાં રાખીશું. પછી ગોમ્ફોસિસ, ખાડામાં શંકુ જેવા પ્રવર્ધના ઘૂસવાથી બનતો ભાગ, જડબાના ખાડામાં જે દાંત બંધ બેસે છે, એટલે જડબું ઉંમર થાય છે એમ દાંત પડતા જાય છે, પણ એ ભાગ જે પરમેનન્ટ ભાગ છે એ આપણા જડબા સાથે જોડાયેલો રહે છે, દાંત ઉખડી જાય છે, પણ દાંત એ એકચ્યુઅલી એક સોકેટમાં ખાડામાં બંધ બેઠેલો હોય છે. પછી કાસ્તિમી સાંધા, અંશતઃ ચલ સાંધા, તેને એમ્ફિયા થોર્ડિયમ તરીકે એવો સાંધો કે જેમાં શરીર સપાટી કાસ્તી વડે જોડાયેલી હોય છે. ખાસ કરીને પ્રાથમિક વાત કરીએ તો કાચવત કાસ્તી સાંધો અમુક સમય પછી કાસ્તી અસ્થિમાં રૂપાંતરિત થાય છે. એના ઉદાહરણમાં એપિફાઇસિસ અને શાફ્ટ વચ્ચેનો સાંધા તરીકે ઓળખાય છે. કાસ્તિમય અને અસ્થિમય રચના તમે 11મા ધોરણમાં પણ એને સારી રીતે સમજી ચૂક્યા હશો. પછી દ્વિતીયકની વાત કરીએ તો કાસ્તિમય સાંધો અહીં શ્વેત તંતુમય કાસ્તી અથવા તો કાચોત કાસ્તી આવેલા હોય છે. 11મા ધોરણમાં તમે પેલા શ્વેત તંતુ, પીળા તંતુ અથવા તંતુ ઘટક પેશી અથવા અસ્થિપેશી, આ બધી બાબતોને જરાક જોઈ લેજો. તો અહીંયા દ્વિતીયક તંતુનો જે વાત છે એ કાસ્તિમય સાંધા છે. અહીં શ્વેત તંતુ કાસ્તી અથવા તો કાચવત કાસ્તી આવેલા હોય છે. દાખલા તરીકે નિતંબાસ્થિનું સિમ્ફાઇસિસ, એટલે બીજું આંતરકશરૂકા તરીકે પાંસળીઓ અને ઉરોસ્થિ વચ્ચે એની ગોઠવણી હોય છે. પછી સાયનોવેલ સાંધા મુક્તચલ, તેને ડાયઅર્થોસિસ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલી વાત છે ઉખડી સાંધો, પિવોટ જોઈન્ટ તરીકે ઓળખીએ છીએ.
આયામધરીએ હલનચલન શક્ય બની શકે છે માટે ઓસ્ટિયોલિગામેન્ટસ રિંગ દ્વારા એ ઘેરાયેલો છે. દાખલા તરીકે રેડિયો અલ્નાનો સાંધો છે અથવા તો પ્રથમ અને બીજી કશેરુકા વચ્ચેનો સાંધો છે. પછી મિજાગ્રાનો સાંધો છે. અનુપ્રસ્થ ધરીની એક જ તરફ હલનચલન શક્ય બનાવે. દાખલા તરીકે કોણીનો સાંધો છે અથવા તો ઘૂંટીનો સાંધો છે, ઘૂંટણનો સાંધો છે અથવા આંગળી વચ્ચેનો સાંધો છે. તમે જુઓ સામાન્ય રીતે આપણા ઘરના બારી દરવાજા છે એ કોઈ એક જ દિશામાં ખુલતા હશે, તો ત્યાં જે લોખંડ કે તાંબા પિત્તળના જે પાર્ટ ભરાવીએ છીએ આપણે, જેમાં સ્ક્રૂ મિકેનિઝમ કરીએ છીએ, લાકડાની અંદર ખીલી મારીએ છીએ, બારણા જેનાથી ટકી રહે છે પારસાક સાથે, તો એને આપણે મિજાગરા તરીકે ઓળખીએ છીએ. હંમેશા કારના દરવાજા છે અથવા ઘરના દરવાજા છે એ એક જ દિશામાં ખુલે છે. કોઈ સ્પેશિયલ ગોઠવણી હોય તો વસ્તુ જુદી છે. પછી સેડલ સાંધા. જોડાણ સપાટી વ્યસ્ત રીતે અંતર્ગોળ અને બહિર્ગોળ હોય છે. આ અચોક્કસ રીતે વિકાસ પામેલો કંદુક ઉલુખુલ સાંધો છે. પ્રથમ ગુલ્ફાસ્થી છે અને પશ્વ ગુલ્ફાસ્થીનો જે સાંધો છે એમાં એની ગણતરી થાય છે. પછી કંદુક ઉલુખુલ સાંધો, અહીં એક જ જોડાણ સપાટી દડા જેવી છે અને બીજી સપાટી એ ઉપસેલા ભાગ બધી જ દિશામાં હલનચલન કરવા માટે પ્રેરે છે. દાખલા તરીકે ખંભાનો સાંધો અથવા તો નિતંબનો સાંધો આમ ફરી શકતો હોય છે સામાન્ય રીતે. પછી એલિપ્સોઇડ જોઈન્ટ જે છે અથવા તો કોન્ડ્યુલોઇડ જોઈન્ટ તરીકેને ઓળખીશું, બંને બાજુની ધરીએ હલનચલન શક્ય બનાવે છે, પરંતુ જોડાણ સપાટી કંદુક સ્વરૂપે હોતી નથી. દાખલા તરીકે કાંડાનો સાંધો પશ્વગુલ્ફાસ્થિ અથવા અંગુલાસ્થિનો સાંધો છે. પછી સરકતો સાંધો છે, સહેજ સરકતી ગતિ કરે છે અને એ ખાસ કરીને ગુલ્ફાસ્થિ છે, મણિબંધાસ્થિ, એના બધાના સાંધા છે. આ નીચેની આ પિવોઇડ જોઈન્ટવાળી ફિગર તમે જોઈ લો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે કેવી રીતે વર્ક કરે છે. એના અનુસંધાનમાં કેટલીક પ્રશ્નોત્તરી છે. સ્પિનોઇડ અને એથમોઇડ વચ્ચે કેવા પ્રકારનો સાંધો આવેલો હોય છે? તો C1 અંશતઃ ચલ, ઉખળી સાંધો અને મિજાગરાનો સાંધો. તો એનો જવાબ છે C1. કાંડું ગુમાવવા માટે મદદરૂપ સાંધો કયો, એવો પ્રશ્ન કરવામાં આવે તો મિજાગરાનો સાંધો છે, ઉખળી સાંધો છે, કંદુકુલુકુલ સાંધો છે અને વળી શકે તેવો સાંધો છે. તો ખાસ કરીને ઉખળી સાંધાની જે ચર્ચા કરી. અહીંયા એક પ્રશ્નનો એક પેટર્ન છે કે કઈ જોડ સાચી છે? મિજાગરાનો સાંધો અને કશેરુકાઓ વચ્ચે છે. સરકતા સાંધા બે ક્રમિક કશેરુકાના ચેતા કશેરુકાની વચ્ચે છે. કાસ્થી સાંધો ખોપરીના અસ્થિના સાથે છે. તંતુમય સાંધો અને એંગ્યુલાસ્થિ વચ્ચે. તો સરકતા સાંધા બે ક્રમિક કશેરુકાના ચેતા કશેરુકાઓની વચ્ચે છે. શિરોધર અને અક્ષીય કશેરુકાના વચ્ચેના સાંધાને કયા નામે ઓળખવામાં આવે? કોણીય સાંધો, મિજાગરાનો સાંધો, પાઇવોઇડ સાંધો તો સેડલ સાંધો. તો પાઇવોઇડ સાંધો તરીકેને ઓળખવામાં આવે. સંગત જોડ પસંદ કરો. 2014નો પ્રશ્ન છે. સાંધાના પ્રકાર અને ઉદાહરણ: કાસ્તિમય સાંધો અસ્થિ વચ્ચે, અગ્ર કપાલી અને મધ્ય કપાલીની વાત છે. ઉખળી સાંધો અને કશેરુકા વચ્ચે, ત્રીજી અને ચોથી ઉરસીય. મિજાગરાનો સાંધો કશેરુકા વચ્ચે, અગ્રબાહુ અને શિરોધર, અને સરકતા સાંધા મણિબંધાસ્થિ વચ્ચે. તો છેલ્લો ડી વિકલ્પ છે. નીચેનામાંથી કયો સાંધો હલનચલન કરવા દેતો નથી? AIPMTનો જુલાઈનો 2015નો પ્રશ્ન છે. કંદુકુલુખુલ સાંધો, તંતુમય સાંધો, કાસ્તિમય સાંધો અને મુક્તચલ સાંધો. તો તંતુમય સાંધો. હવે
કંકાલ તંત્રની અનિયમિતતાની અંદર ખાસ કરીને કેટલાક રોગો છે, એમાં સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે કેટલીક ચર્ચાને ટૂંકાવી પડે એવું છે. માયોસ્થેનિયા ગ્રેવિસ સ્વરોગ પ્રતિકારક રોગ છે જે ચેતાસ્નાયુ સંધાનને અસર કરે છે, જેને લીધે ખાસ કરીને થાક, નબળાઈ અને કંકાલ સ્નાયુનો પક્ષઘાત થાય છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ખાસ કરીને કંકાલ સ્નાયુમાં ક્રમિક વધતો જતો ઘસારો ખાસ કરીને જનનિક કારણસર જોવા મળે છે, જે એક્સ રંગસૂત્ર સાથે સંકળાયેલ વારસાગત રોગ છે. એટલે જીનેટિક સાથે પણ આ ક્વેશ્ચનને જોડી શકાય એવો છે. હવે અહીંયા આપણે અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગની અગાઉના ટોપિકમાં પણ આપણે ચર્ચામાં લીધેલું હતું. તો ખાસ કરીને જનનિક કોઈ વ્યક્તિમાં જનનિક વિકૃતિના કારણે અંગૂઠો ન ધરાવતો હોય તો તેના એક અગ્ર ઉપાંગના અંગુલાસ્થિનું સૂત્ર કયું મળે એવું પૂછવામાં આવે તો 3-3-3-2, 3-3-2-3, 2-2-0-3-3-3 અને 0-3-3-3-3. તો અંગૂઠો છે જ નહીં તો 3-3-3-3. એના અનુસંધાનમાં માનો કે તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ઋત્વિક રોશન કરીને ફિલ્મ સ્ટારને આપ ઓળખતા હશો, ક્યારેક એના હાથને ધ્યાનથી જોજો તો એને અંગૂઠાની જે રચના છે એમાં 5/6 કુલ આંગળાની સંખ્યા થાય અને અંગૂઠા છે. યોગ્ય જોડકા ગોઠવવાની વાત છે. ગ્રીવા કશરૂકા, ઉરસીય કશરૂકા, કટી કશરૂકા, ત્રિક કશરૂકા અને પુચ્છ કશરૂકાઓ, એની સામે એના નંબર્સ આપેલા છે. તો એ જોડકા A, B, C અને D. તો ધ્યાનથી જોઈ લો અને એના અનુસંધાનમાં એનો સાચો જવાબ C વિકલ્પમાં છે. ત્રિકોણાકાર પ્રવરની લાક્ષણિકતા શેમાં જોવા મળે છે તો સસ્તનની નિતંબ મેખલામાં, સસ્તનની સ્કંદ મેખલામાં, દેડકાની ખોપરીમાં અને સસ્તનના શુક્રકોષોમાં. તો ખાસ કરીને એનો અગાઉ પણ આપણે ધ્યાન દોરાયું હતું તમને. સસ્તનની સ્કંદ મેખલામાં કયા પ્રકારનું કાસ્થી લાંબા અસ્થિઓના છેડે આવેલું હોય? કેલ્શિયમયુક્ત કાસ્થી, કાચવત કાસ્થી, સ્થિતિસ્થાપક કાસ્થી અને તંતુમય કાસ્થી. તો કાચવત કાસ્થી. તમને અહીંયા એક ધ્યાન દોરતો કે ક્રિકેટરો કયા કારણસર બોલિંગ છોડે છે તો સતત એ પ્રેક્ટિસ કરે છે. એના અનુસંધાનમાં જે કાચવત કાસ્થી આપણે જે રૂટીન કામ કરીએ છીએ તો આપણને જે ઘસારો લાગે છે એના અનુસંધાનમાં પેદા થાય છે, પણ એમને જરૂરિયાત કરતાં ઓછું પેદા થવા માંડે એટલે હાથની અંદર ઘસારો પડે છે, જેના કારણે એમના ફિઝિયો એમને પછી પ્રેક્ટિસ અથવા તો ક્રિકેટ રમવાનું છોડાવી દેતા હોય છે. લાંબા અસ્થિઓના કાર્ય શું છે તો આધાર આપવાનું. આધાર અને રેડ બ્લડ સેલ અને વ્હાઇટ બ્લડ સેલ, આરબીસી અને ડબ્લ્યુબીસી અનુક્રમે રક્તકણ અને શ્વેતકણ કહી શકાય. આધાર આપવાનું રક્તકણના સંશ્લેષણ સાથે અથવા તો માત્ર રક્તકણના સંશ્લેષણ સાથે. તો બધા કામ કરે છે. હાડકાનું જે પોલાણ છે, અસ્થિ મજ્જા, બોન મેરો તરીકે ઓળખીએ છીએ આપણે. સ્કંદ ઉલુખલ સાથે શું જોડાણ સાધે છે તો AIPMTનો મેનો 2015નો પ્રશ્ન છે. અક્ષક સાથે સ્કંધાગ્ર પ્રવર્ત, સ્કંધાસ્થિ સાથે સ્કંધાગ્ર પ્રવર્ત, અક્ષક સાથે સ્કંધાસ્થિ અને ભુજાસ્થિ સાથે સ્કંધાસ્થિ. તો ભુજાસ્થિ સાથેની વાત એની સાથે D વિકલ્પ યોગ્ય છે. કયું કાર્ય કંકાલ પેશીનું નથી? AIPMTનો જુલાઈનો 2015નો પ્રશ્ન છે. પ્રચલન, રક્તકણોની ઉત્પત્તિ, ખનિજ તત્વોનો સંગ્રહ અને શરીર ઉષ્માનું ઉત્પાદન. તો હાડકા કંકાલ પેશી છે, પ્રચલન, રક્તકણો હાલ જ આપણે ચર્ચામાં લીધું, કેલ્શિયમ છે અથવા બીજા કોઈ ખનિજ તત્વો જે છે એના અનુસંધાનમાં વિચારી શકાય. તો ઉષ્માનું ઉત્પાદન જે છે એ એની સાથે બંધ બેસતું નથી. ખાસ કરીને પ્રચલન અથવા તો આરબીસી ડબ્લ્યુબીસીની હાલ વાત કરી અને શરીરને ઉપયોગી ખનિજ તત્વો છે, કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, મેગ્નેશિયમ છે, આ બધાનું એની સાથે સંકળાયેલું છે.
ઉંમર સાથે સંકળાયેલ કંકાલ તંત્ર ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ નીચેના કયા કારણોસર જોવા મળે? હમણાં છેલ્લે 2016નો જુલાઈનો આ ક્વેશ્ચન. ઇસ્ટ્રોજનનું ઘટેલું પ્રમાણ, યુરિક એસિડ જમા થવાને કારણે, સાંધાઓમાં સોજા ઉત્પન્ન થવાને કારણે, પ્રતિકારકતાની અનિયમિતતાઓ સ્નાયુ ચેતા જોડાણ ઉપર થાકના કારણે અસર કરે છે, કે કેલ્શિયમ અને સોડિયમનું ઊંચું પ્રમાણ. તો ખાસ કરીને સ્ત્રીઓની કેટલીક પ્રેગ્નન્સીના દિવસોની અથવા તો બીજા કેટલાક એના ઇસ્યુઝ છે એની સાથે સંકળાય છે. તો નમસ્કાર મિત્રો, સમયને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા ચર્ચાને ટૂંકાવીએ છીએ. આશા રાખું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના આ સંનિષ્ઠ પ્રયત્નના ભાગરૂપે હું આપની સમક્ષ 9મો પાઠ લઈને ઉપસ્થિત થયો. આપના જ્ઞાનમાં કંઈક અંશે જો વધારો થાય તો અમારો આ પ્રયત્ન સફળ નીવડ્યો એવો અમે ગણીશું. આભાર.